विश्वं दर्पणदृश्यमाननगरे तुल्यं निजान्तर्गतम् पश्यन्नात्मनि मायया बहिर्वद्भूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयम् तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये वागीशा यस्य वदने लक्ष्मीर्यस्य च वक्षसि यस्यास्तु हृदये संविद तं नृसिंहमहं भजे। ॐ नमः परहंसास्वादित चरणकमलचिन्मकरन्दाय भक्तजनमानसनिवासाय श्रीरामचन्द्राय विश्वसर्गविसर्गादि नवलक्षणलक्षितम् श्रीकृष्णाख्यं परं धाम जगद्धाम नमामि। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। संसारसागरे मग्नं दीनं मां करुणानिधे कर्ममोहगृहीताङ्गं मामुद्धर भवार्णवात्। श्रीमद्भागवताख्योऽयं प्रत्यक्षः कृष्ण एव हि स्वीकृतोऽसि मया नाथ मुक्त्यर्थं भवसागरे। मनोरथो मदीयोऽयं सफलः सर्वथा त्वया निर्विघ्नेनैव कर्तव्यः दासोऽहं तव केशव। शुकरूपप्रबोधज्ञ सर्वशास्त्रविशारद एतत्कथा प्रकाशेन मदज्ञानम् जन्माद्यस्य यतोऽन्वयादितरतश्चार्थेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः। तेजो वायुमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। चलो पहला 3 श्लोक। परस्य विष्णोरीशस्य मायिनामपि मोहिनीं परस्य विष्णोरीशस्य मायिनामपि मायां वेदितुमिच्छामो भगवन्तो ब्रुवन्तु नः। मायां वेदितुमिच्छामो नानतृप्येजुषन् युष्मद्वचो हरिकथामृतम् संसारतापनिस्तप्तो मर्त्यस्तत्तापभेषजम्। अन्तरिक्ष उवाच एभिर्भूतानि भूतात्मा महाभूतैर्महाभुज ससर्जोच्चावचान्याद्यस्वमात्रात्मप्रसिद्धये
હવે રાજા માયા વિશે પહેલા પૂછે છે. પરસ્ય વિષ્ણુ ઈશસ્ય માયનાપે મોહિની માયામ વેદમિચ્છામઃ. ભગવાન વિષ્ણુ જે પરમાત્મા છે એ માયાના અન્યને પણ મોહિત કરનારા જે માયાવીઓ છે, બ્રહ્માજી વગેરે, એમને મોહિત કરનારી ભગવાનની જે માયા છે એ વિશે હું જાણવા ઈચ્છું છું. ભગવંતો બ્રુવંતુ નઃ. હે ભગવાન, ભગવંતો તો નવ યોગીશ્વરોને સંબોધીને કહે છે કે હે ભગવાન, આપ અમારી મને આ જે ઈચ્છા છે એ વિશે મને કહો. કહેવામાં આવ્યું કે માયાને જાણીને તારે શું કરવું છે. અને આગળ વર્ણન કરવામાં આવ્યું કે ભાઈ આ ભગવાન ભક્તો તો આ જગતને માયા રૂપે જુએ છે, તેથી કોઈક પ્રત્યે એનાથી ભગવાનના ભક્તો ક્યારે પણ આ માયાથી મોહિત થતા નથી. એટલા માટે આ માયા વિશે જાણવાનો પ્રશ્ન થયો કે હું પણ જો માયાને જાણી લઉં તો હું પણ મોહિત ન થઉં. તો તું ભક્ત જ બની જાય ને પછી માયા વિશે જાણવાની જરૂર શું છે. નાન તૃપ્ય સંયુષ્મદ વચો હરિકથામૃતમ. આપનું જે વચન જે છે, આપની વાણી છે એ સાંભળતા મને સંતોષ તૃપ્તિ થતી જ નથી. અવાજ મોટો કરવો ના કરવાનું નથી. હરિકથામૃતમ વચ. ભગવાનની કથારૂપી અમૃત વાણી જે આપની છે એ સાંભળતા મને તૃપ્તિ થતી જ નથી. માટે એ કથા વિશે પ્રશ્ન પૂછ્યા કરું છું. પણ હરિકથામૃતમ, ભગવાનની કથારૂપી અમૃત સાંભળવાની તો ઈચ્છા રાખે છે, તો માયા વિશે શું કામ પૂછે? પછી માયા વિશે આપ કહો તો પણ છેવટે તો ભગવાનની વિભૂતિ વિશે જ કહેવાના છે. માયા પણ ભગવાનની વિભૂતિ હોવાને કારણે માયા વિશે જાણીએ ત્યારે પણ માયા અનિર્વચનીય છે. અને આગળ કહ્યું તે પ્રમાણે કહેશે કે ભાઈ માયાનું સીધું વર્ણન થતું નથી આવતું. અને માયાના વર્ણન દ્વારા પણ છેવટે તો ભગવાનની વિભૂતિનું જ વર્ણન થઈ રહ્યું છે. તેથી એ હરિકથાનું અમૃત જ છે. સંસારતાપ નિસ્તપ્ત મર્ત્ય. હું તો મર્ત્ય અર્થાત મૃત્યુના અધીન મનુષ્ય છું. અને આ સંસારના આધ્યાત્મિક, આદિભૌતિક, આદૈવિક આ બધા પ્રકારના દુઃખોથી સંતપ્ત છું. તો હરિકથામૃતમ, આ ભગવાનની કથા અમૃત કેવું છે? તત્તાપ ભેષજમ. આ સંસારના સંતાપ છે એની ઔષધિ રૂપ છે. કહેવામાં આવ્યું કે સમજે કે સંતાપ જીવનો પણ અનુભવીએ છીએ, એમાંથી મુક્ત થવાનો એક ઉપાય છે ભગવાનની કથાનું શ્રવણ કરવું. અર્થાત ભગવાનના ગુણોનું, ભગવાનની લીલાઓનું, ભગવાનના મહાત્મ્યનું, ભગવાનના સ્વરૂપનું સતત શ્રવણ કરવું. એ શ્રવણ કરવાને કારણે મનમાં સંસ્કાર પડે. એ સંસ્કાર પડવાને કારણે ધીમે ધીમે મનમાં પરિવર્તન આવે. અને એમ કરવાથી આપણે છેવટે આપણે સ્વયં ભગવાનમાં બની જઈએ. આમ ભગવાનની કથાના શ્રવણ કરવાના એક મહાન પ્રભાવ છે કે કથા દ્વારા આ બધા ભગવાન જ જાણે આપણા હૃદયમાં પ્રવેશ કરીને ધીમે 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 આપણા અંતઃકરણના સંસ્કારોમાં સદંતર પરિવર્તન લાવી દે. ભગવાન આ માટે તૈયાર જ છે. આપણે એને જો આપણા હૃદયમાં પ્રવેશ કરવા દઈએ તો બધું કામ કરે. તો ભગવાનને હૃદયમાં કેમ પ્રવેશ કરવા દેવો? એની કથા દ્વારા. આ કથા દ્વારા શ્રવણેન્દ્રિયથી ભગવાન પ્રવેશ કરે, મનમાં હૃદયમાં પ્રવેશ કરે અને ધીમે ધીમે સંપૂર્ણ પરિવર્તન લાવી દે. અને આ રીતે બધા સંતાપ જે છે એમાંથી મનુષ્ય મુક્ત થઈ જાય. કારણ કે એકવાર ભગવાનનો પ્રવેશ થાય, આપણે સંતાપ કરનારા ખરેખર બહારના પરિબળો નથી. સંતાપ કરનાર તો અંદરની બધી વૃત્તિઓ હોય છે. આ કામ, ક્રોધ વગેરે વૃત્તિઓ જે સંતાપ કરનારી હોય છે, એ અંદર હોવાને કારણે બહારનું જગત છે સંતાપ કરવા માટે સમર્થ બને છે. જગત ગમે તે કરે છતાં આપણા હૃદયની અંદર કામ, ક્રોધ વગેરે ન હોત તો જગતની ઘટનાઓ આપણને સંતપ્ત ન કરી શકે. પરંતુ એ ઘટના ઉપરાંત આપણા કામ, ક્રોધ એનો સંયોગ થાય ત્યારે સંતાપ ઉત્પન્ન થાય. અને તેથી બહારના જગતમાં કોઈ પરિવર્તન નથી આવતું, પરંતુ કથા દ્વારા ભગવાનના પ્રવેશને કારણે આ ભક્તના હૃદયમાં પરિવર્તન આવે. તેથી જગત તો એનું જ રહે, પરંતુ હવે એનો કોઈ સંતાપ જન્મતો નથી. તેથી ભગવાનની કથાને આ જગતના સંસારના સંતાપને શમન કરનારી કહી. આ પ્રકારે રાજાએ જે પ્રશ્ન કર્યો એ પ્રશ્નનો પછી એને માટે યોગ્ય ખુલાસો પણ આપ્યો
શા માટે હું પ્રશ્ન કરી રહ્યો છું, અને તેથી એનો ઉત્તર આપવો હોય આપણા માટે યોગ્ય છે. તેથી અંતરિક્ષ નામના યોગીશ્વર જે છે એમણે પોતાના પ્રવચનનો પ્રારંભ કર્યો. અંતઃ ચેતસી ઈક્ષતે આત્માનમ, પોતાના અંતઃકરણમાં જે આત્માના દર્શન કરે છે એમને અંતરિક્ષ કહેવામાં આવ્યા. અને ગયું કે ચર્ચા કરી તે પ્રમાણે ભગવાનની માયાનું સીધે સીધું વર્ણન ના થઈ શકે, કારણ કે માયા જે છે અનુમાનને યોગ્ય છે. તેથી કાર્યાનુમયા, આ જગતરૂપી કાર્યથી કે જગતમાં જે બને છે એ પરથી આપણે અનુમાન કરી શકીએ કે માયા છે. તેથી આ 3 થી મળીને 16 સુધીના જે શ્લોકો છે, 14 શ્લોકોની અંદર ભગવાનની માયાનું વર્ણન કરવામાં આવે છે. મુખ્યત્વે આ જગતનું વર્ણન કરવામાં આવે છે, સર્જનનું વર્ણન કરવામાં આવે છે અને પ્રલયનું વર્ણન કરવામાં આવે છે. સર્જનથી માંડીને લય સુધી આ માયા જે છે એ પોતાનું કાર્ય કરતી હોય છે. અને એમાં આ જીવાત્મા જે છે એ પણ આ માયાના પ્રભાવને કારણે કઈ રીતે વર્તતો હોય છે અને કઈ ગતિને પ્રાપ્ત કરતા હોય છે, આ બધી વસ્તુઓનું વર્ણન અંતરિક્ષ આ ઋષિ કરી રહ્યા છે. એટલે સૃષ્ટિથી પ્રારંભ થયો. એવિર્ભૂતાની ભૂતાત્મા મહાભૂતૈર મહાભુજ, હે મહાબાહુ રાજા નિમિ, એભિ મહાભૂતૈ ભૂતાત્મા ભૂતાની સસર્જ ઉચ્ચાવચાની. આ પંચમહાભૂત વડે ભગવાન ઉચ્ચાવચાની, તો પરમાત્મા ઉચ્ચાવચાની અર્થાત ચડિયાતા ને ઉતરતા દેવતાઓથી માંડીને પશુ પક્ષીઓ સુધીના બધા પ્રકારના જીવોનું સર્જન આ પંચમહાભૂતથી કરે છે. ભગવાન સ્વયં કયો છે આદ્ય, અર્થાત આ જગતના સર્જન પહેલા જે છે, જગત દરમિયાન પણ છે, લય પછી પણ છે, કારણ કે ભગવાનનો જન્મ પણ નથી, મૃત્યુ પણ નથી, જે અસ્તિત્વ સ્વરૂપ છે. આ કોઈ કારણસર બાળકો આ પ્રશ્ન વારંવાર કર્યા જ કરતા હોય છે કે ભગવાને જગતનું સર્જન કર્યું તો ભગવાનનું સર્જન કોણે કર્યું? આગળ તો એ પ્રમાણે ભગવાનનું કોઈ સર્જન કરે, ભગવાન સર્વ સર્જક છે પણ કેવો છે અસૃષ્ટ સર્જક, તો કે બધાનું સર્જન કરનાર પણ જેનું કોઈ સર્જન ના કરે, કારણ કે એ હંમેશા છે જ. સ્વમાત્રાત્મ પ્રસિદ્ધ હૈ, તો ભગવાને સર્જન શેને માટે કર્યું? સ્વમાત્રાત્મ પ્રસિદ્ધ હૈ, સ્વમાત્રા પ્રસિદ્ધ હૈ, આત્મ પ્રસિદ્ધ હૈ. તો એના અર્થ એવો કરવામાં આવ્યો કે આ જીવોનું સર્જન કરવાનો હેતુ એક જ છે કે જેથી આ જીવોને પોતાની ઈચ્છાઓ પૂરી કરવા માટે, જે કે પોતાના કર્મ હોય એ કર્મનું ફળ ભોગવવા માટે યથા યોગ્ય વાતાવરણ સર્જવું. એટલે જીવોને આપણે શરીર આપીએ, ઇન્દ્રિયો આપીએ, મન બુદ્ધિ, આ બધા પ્રકારની સામગ્રી આપવામાં આવી હોય તો એ સામગ્રીથી આ જીવો પોતાની ઈચ્છાઓ પૂરી કરે. અને ઈચ્છા 2 પ્રકારની છે, એક તો ભોગની ઈચ્છા છે અને બીજી અપવર્ગની અર્થાત મોક્ષની ઈચ્છા છે. ચાલો, જેને જે જોઈએ તે ભગવાન એવો આગ્રહ નથી રાખતો કે માત્ર તમારે મોક્ષ જ જોઈએ, ભગવાન કે જે જોઈએ તે. નહીતર ભગવાન પહેલેથી જ કહે કે કોઈએ ભોગવવાનું નથી, બધાને મોક્ષ જ જોઈએ ધારો કે, તો બિચારા જીવો ત્રાસી જાય. કારણ કે બધા મુમુક્ષ હોતા નથી. મુમુક્ષ તો મનુષ્યાણામ સહસ્રેષુ કશ્ચિદ યતિ સિદ્ધે, હજારોમાં કોઈક એવો હોય જેને મોક્ષની ઝંખના હોય, બાકી મોટાભાગના લોકો તો હંમેશા ઇન્દ્રિયોના અને અહંકારના ભોગ ઈચ્છતા હોય છે. ભગવાન એમાં વિરોધ નથી કરતો. આપણો ભગવાન બહુ જ બધા અનુકૂળ છે, જેને જી જોઈએ તો આપે. ચાલો, તમારે પછી વ્યવસ્થા કરે કે ભોગ ભોગવતા ભોગવતા પણ ધીમે 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 એટલે કાળે કરીને મનુષ્યમાં મોક્ષની ઈચ્છા જન્મે. કારણ કે રુદ્ર એટલે રડાવનાર છે, અને તેથી ભગવાન આપણને આવા વિષય અને ભોગની ઈચ્છા હોય તો એ પ્રકારે વ્યવસ્થા કરી આપે. કરતા કરતા એવો રડાવે કેમ કરતા કરતા આ મનુષ્યમાં વિવેક ઉત્પન્ન થાય, વૈરાગ્ય ઉત્પન્ન થાય અને કાળે કરીને મોક્ષની ઈચ્છા ઉત્પન્ન થાય છે. અને તેથી છેવટે એ મોક્ષની ઈચ્છા પૂરી કરવા માટે પણ પૂરતી વ્યવસ્થા કરે છે. તો સ્વમાત્રાત્મ પ્રસિદ્ધ અથવા તો પોતાના ભક્તો છે, એ ભક્તો છે એમની ઉપાસનાની ઉત્કૃષ્ટ સિદ્ધિ માટે, મોક્ષ માટે ભગવાન આ સૃષ્ટિનું સર્જન કરે છે.
તો આ પ્રકારે આગળ હવે સૃષ્ટિનું વર્ણન કરે છે. एवं सृष्टानि भूतानि प्रविष्टः पंचधातुभिः एकधा दशधात्मानं विभज्यन् जुषते गुणान् एकधा दशधात्मानं विभजन् जुषते गुणान् विभजन्. एवं सृष्टानि भूतानि आ प्रकारे पंचधातुभिः पंचमहाभूतैः आ पंचमहाभूत वडे आ बधा जीवोनुं भगवाने सर्जन कर्युं એટલે બધા દેહનું સર્જન કર્યું. સૃષ્ટાનિ ભૂતાનિ તો પહેલા તો નામ રૂપનું સર્જન થાય અને પછી પ્રવિષ્ટ ભગવાનમાં પ્રવેશ કરે. તત્સૃષ્ટવા તદેવાનું પ્રાવિશત. આ જગતનો અર્થાત નામ રૂપનું સર્જન કરીને સ્વયં ભગવાનમાં પ્રવેશ કરે. એ મહત્વની વસ્તુ છે. આ શરીરનું સર્જન કર્યા પછી પ્રવેશ કરનાર ભગવાન છે. એ સૌથી મોટી વસ્તુ છે. એમાં દુનિયાનું બીજું કોઈ શાસ્ત્ર કહેવાનું નથી. આપણા વેદ સિવાય બીજું કોઈ એવું કહેતું નથી કે આ ઉપાધિમાં પ્રવેશ કરનાર ભગવાન છે. માત્ર મનુષ્ય ઉપાધિમાં એવું નહીં, દરેક ઉપાધિમાં દેવતાઓથી માંડીને પશુ પક્ષીઓ સુધી જે કઈ ઉપાધિનું સર્જન થયું છે એ બધાનું સર્જન કરીને ભગવાનમાં પ્રવેશ કરે છે. પ્રવિષ્ટ પંચધાતુભિઃ પ્રવેશ કરવો એટલે શું? ભગવાન પ્રવેશ કરે છે એટલે એકનો અનેક બની જાય છે. એટલા જ મને કહેવામાં આવે છે જેવી રીતે એક જ અગ્નિમાંથી અનેક બધા જે અનેક અંશ બધા હોય તેવી રીતે તો અગ્નિ જાણે કે અનેકમાં વહેંચાઈ જતો લાગે છે, તણખાઓમાં વહેંચાઈ જતો લાગે છે. ખરેખર અગ્નિમાં કોઈ વહેંચણી નથી, પણ છતાં પણ અનેક તણખાઓમાં જેમ વહેંચાઈ જતો લાગે તેવી રીતે એક જ પરમાત્મા અનેક જીવોમાં વહેંચાઈ ગયો. એ વહેંચણી ખરેખર ચૈતન્યમાં નથી, એ વહેંચણી અગ્નિમાં નથી, પરંતુ આ લાકડાની અનેક કરોછોને કારણે અગ્નિ અનેક તણખાઓમાં વહેંચાયેલો લાગે છે. અગ્નિ તત્વ એટલે તો માત્ર પ્રકાશ અને ઉષ્ણતા. આ પ્રકાશ ઉષ્ણતામાં કોઈ વિભાગ નથી, પરંતુ આ લાકડાની અનેક બધી કરોછોને કારણે અગ્નિ અનેક તણખાઓમાં વહેંચાઈ ગયો એમ લાગે. એટલે આ તણખા જાણે કે અગ્નિનો અંશ હોય. અંતે રીતે ભગવાન પણ જાણે કે અનેક અંશમાં વહેંચાઈ ગયો છે. ભગવાન ચૈતન્યમાં કોઈ અંશ હોઈ ના શકે, પણ અંશ હૈવ મમૈવાંશો જીવલોકે જીવભૂત સનાતન. ભગવાન કે મારો સનાતન અંશ છે એ આ મનુષ્ય લોકની અંદર જીવના રૂપે વ્યવહાર કરી રહ્યો છે. ટૂંકમાં ભગવાન જાણે કે જીવ બની ગયો, જાણે કે બની ગયો, અને દરેક ઉપાધિ અનુરૂપ તે પ્રકારનો જીવ બની ગયો એમ કહેવાય. તેથી ટૂંકમાં વ્યવહારની દ્રષ્ટિએ એમ કહી શકાય કે આ જીવ ભગવાનનો અંશ છે. નથી અંશ છતાં પણ જીવ પોતાને એક અંશ માને છે. બસ અનુનામત પ્રવેશ. ભગવાને પ્રવેશ કર્યો એટલે જે ઉપાધિમાં પ્રવેશ કર્યો એ ઉપાધિમાં એણે તાદાત્મ્ય કર્યું, એમાં એણે અહંભાવ કર્યો. જેમ કોઈ અભિનેતા કોઈ વેશ લેતો હોય અને વેશમાં ધારો કે એવો મગ્ન થઈ જાય કે પોતાને રાજા જ માની લે કે ભિખારી માની લે. એ માની લેવાના કારણે એ અભિનેતા ભિખારી પણ બની જતો નથી કે રાજા બની જતો નથી. છતાં પણ જ્યાં સુધી માન્યતા દૂર ના ત્યાં સુધી એવો ને એવો જ ખરો ને. એકવાર પોતાને ભિખારી માની લે, જ્યાં સુધી ભિખારીપણાની માન્યતા દૂર ન થાય તો ભિખારી સમાન જ છે. અંતે એટલે જ્યાં સુધી આ પરમાત્મા જેણે ઉપાધિમાં પ્રવેશ કર્યો એવી માન્યતા ધરાવતો થઈ ગયો કે હું આગળ કહેશે જ કે બસ હું માત્ર આ જીવ જ છું. અંતેથી પ્રવેશ કરવાનો અર્થ એ છે કે અહમ ભાવ ધરાવવો. એક જ પરમાત્મા એક સાથે આ બધા અસંખ્ય ઉપાધિઓ છે. કેટલા જીવો છે તો કે અસંખ્ય જીવો છે. મનુષ્ય માત્ર એક નથી, પરંતુ અનેક બધી 84 લાખ યોનિમાં અસંખ્ય બધા જીવો છે. તેથી ઘણા લોકો વારંવાર પ્રશ્ન કરે કે સ્વામીજી પણ આ મનુષ્યની વસ્તીમાં વધારો થાય છે તો કેવી રીતે ભગવાન ક્યાંથી આવ્યા? મનુષ્યની વસ્તીમાં વધારો થયો ક્યાંક બે ઘટાડો થયો હશે, પણ ટૂંકમાં કુલ સંખ્યા અસંખ્ય એટલે અસંખ્યનો અર્થ કે એની કે સંખ્યાનું માપ જ નથી. આ રીતે એવમ સૃષ્ટાનિ ભૂતાનિ પ્રવિષ્ટ હૈ. वो पंचमा भूत वड़े
આ રીતે ભૂત અર્થાત ઉપાધિનું સર્જન કરવામાં આવ્યું, ભગવાન એમાં પ્રવેશ કર્યો. મહત્વની વસ્તુ એ છે પ્રવેશ કર્યો. ભલે પોતાને ભૂલી ગયો હોય, ભલે ઉપાધિમાં અહંભાવ ધરાવતો હોય, ભલે ભિખારીની જેમ જીવની જેમ વર્તતો હોય, પણ છે તો પરમાત્મા છે. પેલો કરોડપતિ અભિનેતા ભલે પોતાને ભિખારી માનતો હોય અને તેથી ભિખારીપણાના દુઃખથી દુઃખી થતો હોય, એ પણ ખરો. દુઃખી થવા માટે એને ભિખારી હોવાની જરૂર નથી, માત્ર ભિખારી એ માન્યતા જ પૂરતી છે. અંતે એ રીતે આ જીવાત્માએ પણ દુઃખી થવા માટે જીવ હોવાની જરૂર નથી, હું જીવ છું એ માન્યતા જ પૂરતી છે. એ પરમાત્મા જ બિચારો પોતાને જીવ માનીને અનેક રીતે દુઃખી ભલે થતો હોય, પણ છેવટે પરમાત્મા છે, તેથી એ પોતાના સ્વરૂપને જાણી શકે. બસ એટલું જ મહત્વનું છે. ઐતરેય ઉપનિષદમાં બધું બહુ વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું કે પરમાત્માએ આ ઉપાધિનું સર્જન કર્યું. સર્જન એવું લાંબી પ્રક્રિયાનું વર્ણન કરવામાં આવ્યું. પંચમહાભૂતો કેવી રીતે આ દેહ સર્જાયો, કેવા દેવતાઓનું સર્જન કર્યું, દેવતાએ પોતપોતાના સ્થાનોમાં પ્રવેશ કર્યો અને બધાને સંસાર સાગરનો ડુબાડી દેવામાં આવ્યા. આ દેવતાઓ જે અહીંયા પ્રવેશ કર્યો ઇન્દ્રિયોમાં, એ લોકો પણ સંસારી બની ગયા. એ કે તમને ભૂખ લાગી છે અને અમારા વડે ખોરાક આપો. તો ભગવાને એક પિંડમાંથી પછી આ બધા અન્નનું સર્જન કર્યું. આ બધું સર્જન થયું, દેહનું સર્જન થયું, ઇન્દ્રિયોનું સર્જન થયું, એના અધિષ્ઠાન દેવતાએ પ્રવેશ કર્યો, એમને માટે જે વિષયો છે બધાનું સર્જન થયું. પછી ભગવાન પ્રશ્ન પૂછે કે આ બધું સર્જન તો થયું, પણ મારા વગર આ બધો ઉપયોગ શું? હું જો ના હોઉં તો આ બધાનો ઉપયોગ શું? આ બધા વિષયોને ભોગવશે કોણ? અને હું અંદર નહીં હોઉં તો પછી કોઈને પ્રશ્ન કેમ થશે કે હું કોણ છું? ક્યારેક કોઈને પ્રશ્ન થાય. ભલે માણસ આ જગતના વિષયો ભોગવવામાં રત હોય છે, ક્યારેક પ્રશ્ન થાય. હું હોઈશ તો પ્રશ્ન થશે. અંતેથી ભગવાને પ્રવેશ કર્યો. અને એટલા માટે ક્યારેક પ્રશ્ન થાય કે હું કોણ છું? ક્યારેક થશે દરેકને. અંતેથી એવો સમય આવશે જ્યારે દરેક જીવ પણ અસંખ્ય હોવાને કારણે અસંખ્ય જ રહેવાના છે. તો ખરો મોક્ષમાં પણ બધા કેટલા જીવોનો મોક્ષ થાય પછી તો અસંખ્યમાંથી ઓછું કરો તો અસંખ્ય જ રહે. અસંખ્યનો અર્થ એ છે કે 5, 25, 100, 1000, લાખ, 2 લાખ ઓછા થાય ને તોય પણ અસંખ્ય જ રહે. એ હોવાને કારણે પરંતુ દરેકમાં એવો સમય આવે ખરો જ્યારે આ પ્રકારનો પ્રશ્ન જન્મે. એટલે ભગવાને આ બધા ઉપાધિમાં પ્રવેશ કર્યો. એકધા દશધા આત્માનમ વિભજન જુષતે ગુણાન. એકધા દશધા આત્માનમ વિભજત. પોતાની જાતને વિભક્ત કરી નાખ્યો. એકધા, એક એટલે મન, દશધા એટલે 10 ઇન્દ્રિયો, 5 જ્ઞાનેન્દ્રિયો અને 5 કર્મેન્દ્રિયો. આ પ્રકારે ભગવાને પોતાની જાતને 11 વિભાગમાં વિભક્ત કર્યો. એટલે કે ટૂંકમાં અંતઃકરણને અને જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો ચેતનવંતી બનાવી. ગુણાન જુષતે, અને આ ઇન્દ્રિયો, મન અને ઇન્દ્રિયો દ્વારા આ બધા ગુણાનો અર્થ એટલે વિષયો પણ ગુણોના જ બનેલા છે, તમો ગુણના બનેલા છે. આપણી જ્ઞાનેન્દ્રિયો સત્વગુણની બનેલી છે, કર્મેન્દ્રિયો રજોગુણની બનેલી છે, વિષયો તમોગુણની બનેલી છે. ગુણાહ ગુણેશુ વર્તન્તે. અને એ રીતે વ્યવહાર જે થઈ રહ્યો છે, એક ગુણોનો પિંડ છે એ બીજા ગુણો સાથે વ્યવહાર કરી રહ્યો છે. તો ગુણાન જુષતે, એનો અર્થ એવો કરવામાં આવ્યો જુષતે, પણ જોશયતી ઇત્યર્થ. એટલે કે પ્રેરક એવો પણ અર્થ કરવામાં આવ્યો. ભગવાન તો કઈ ગુણ, ભગવાન કે વિષયનો ભોગવ્યો છે, એટલે ભગવાન વિષયનો ભોગ કરાવે છે. ભગવાને અંતર્યામી રૂપમાં પ્રવેશ કરેલો છે, અંતેથી આ બધા જીવોને વિષયનો ભોગ કરાવે છે એમ કહેવાય. અથવા તો જીવાત્મા રૂપે ભગવાન પોતે જ વિષયને ભોગવે છે. શ્રોત્રમ ચક્ષુસ્પર્શનમ ચ રસનમ ઘ્રાણમેવ ચ અધિષ્ઠાય મનશ્ચાયમ વિષયાન ઉપસેવતે. જે 15મા અધ્યાયમાં કહેવામાં આવ્યું કે આ જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો અને મન બધાનો અધિષ્ઠાતા બનીને આ જ પરમાત્મા જેને પોતાનો અંશ કહે છે, આ જગતના વિષયોને ભોગવે છે. આ બધી માયા છે. ટૂંકમાં આ માયા સિવાય શું હોઈ શકે? વિચાર કરો કે જે જીવાત્મા છે પરમાત્મા છે, આનું નામ જ માયા. જે પોતાને જીવાત્મા માને છે, વાસ્તવમાં પરમાત્મા છે. એટલે
પરમાત્મા જ વાસ્તવમાં આ બધો ભોગ ભોગવી રહ્યો છે, એ જ બિચારો જન્મી રહ્યો છે, એ જ મરી રહ્યો છે, એ સુખ આવું બને જ કેવી રીતે? પરમાત્મા ભગવાન આવું કરે? આ સુખ દુઃખ કોણ? ભગવાને કે સુખ દુઃખ થાય? તો કે હા, એમનામાં જ માયા. એટલે માયા કેવી છે? જેના આધારિત છે એને ઢાંકી દેનારી છે. સૂર્યને કારણે આ વાદળો રચાય, એ વાદળો સૂર્યને ઢાંકી દે. હમણાં બીજું દ્રષ્ટાંત આવું કરે. અગ્નિને કારણે ધુમાડો બને, અગ્નિને કારણે ધુમાડો છે, પછી ધુમાડો વાદળ બનીને અગ્નિને ઠારી દે. આવું દુનિયામાં થતું હોય છે. તેથી તો જે પોતાનામાંથી જન્મ્યું એ જ પોતાની હાનિ કરનારો હોય બને. તેવી રીતે અવિદ્યા કે માયા જે છે ખરેખર તો ઈશ્વર પર આધારિત છે. ઈશ્વરના સત્તા અને સ્ફૂર્તિને કારણે માયામાં સત્તા સ્ફૂર્તિ છે, એ જ માયા ઈશ્વરના જ સ્વરૂપનું ને ઢાંકી દે છે, એનામાં ભ્રમ ઉત્પન્ન કરે છે. તેથી આ ઈશ્વર કે પરમાત્મા પોતાને જીવ માને છે. હું સ્ત્રી છું, પુરુષ છું વગેરે વગેરે માનનાર પરમાત્મા જ આવું કેમ બને? એનું નામ જ માયા. આ જ મોટી. પછી હવે જે થાય તો માયા ખરી, પણ મુખ્ય માયાનું આ કાર્ય છે કે આ માયાને કારણે જગતનું સર્જન થયું, અનેક બધી ઉપાધિનું સર્જન થયું, અને ઈશ્વરે જાણે પ્રવેશ, માયાને કારણે ઈશ્વરે, એક જ ઈશ્વરે અનેક ઉપાધિમાં અહંભાવ ધારણ કર્યો, એને કારણે જાણે કે એ અસંખ્ય જીવ બની ગયો. આનું છે એશા માયા ભાગવત હે, આ જ ભગવાનની માયા છે. ટૂંકમાં સમજાવી શકાય એમ નથી. એટલા માટે મેં કહ્યું ને, વેદાંત સિવાય બીજું કોઈ શાસ્ત્ર નથી જેવું કહેવાની હિંમત કરે કે તો બ્રહ્મ છે. દરેક જણ પોતાના જીવપણાને સાચું માની જ લે છે, બધા સંપ્રદાયો. અને પછી જીવનું કલ્યાણ કેમ કરવું એ માટેનો ઉપાયો કે તમે અને સ્વર્ગમાં જાઓ, છેવટનો ઉપાય કયો? આ પૃથ્વી લોક તો મર્ત્ય લોક છે, અનેક પ્રકારના દુઃખથી ભરેલો છે. મારા બધા સંપ્રદાયો સ્વર્ગની એક લાલચ આપે છે. આ ધર્મનો પ્રચાર, હવે ક્રિશ્ચિયાનિટીનો પ્રચાર આ રીતે થયો. લોકો બિચારા દુઃખી હોય જગતની અંદર, એમને જયારે એવી જાતનું વચન આપવામાં આવે કે તમે અહીંથી છૂટીને પેરેડાઇઝમાં સ્વર્ગમાં જશો, બધા લોકો સ્વીકારી લીધું. અંતેથી આ સ્વર્ગની લાલચે બધા લોકો આ ધર્મમાં જોડાયા. ટૂંકમાં આ બધા મનુષ્ય દુઃખી છે એ તો સ્વીકારી લેવામાં જ આવ્યું છે. એક વેદાંત શાસ્ત્ર જ કહે છે, કોણે કહ્યું? એ દુઃખી પોતાને માને છે, વાસ્તવમાં દુઃખી નથી. જે દુઃખી નથી, જે આનંદ સ્વરૂપ છે પોતાને દુઃખી માને, એનું નામ જ માયા. જે જ્ઞાન સ્વરૂપ છે પોતાને અજ્ઞાની માન, નામ માયા. જે વાસ્તવમાં અજર અમર છે પોતાને મર્ત્ય માન, નામ માયા. આટલું કરી દો એટલે માયાનું કામ થઈ ગયું. બાકીનું કામ તો પછી આ માન્યતા જ કરશે. માયા આગળ કંઈ કરવાની જરૂર જ નથી. આ ભ્રમ છે ને, એ ભ્રમ જ બધું કામ કરશે. એ જ એને સંસારમાં હંમેશા ભ્રમણ કરાવશે. તો હવે આગળ વર્ણન કરે છે. गुणैर्गुणान् स भुञ्जान आत्मप्रद्योतितैः प्रभुः मन्यमान इदं सृष्टमात्मानमिह सज्जते. गुणैः गुणान् सह भुञ्जानः आत्म प्रद्योतित ही प्रभु 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 अंशत्वात्. यहाँ जीवात्मा ने प्रभु क्या આવ્યો? न कर्तृत्व न कर्माणि लोकस्य सृजति प्रभु. ત્યાં પ્રભુના બે અર્થ કર્યા. પ્રભુ પરમાત્માને પ્રભુ કહેવાય, જીવાત્માને પ્રભુ કહેવાય. આ જીવાત્માને પ્રભુ શબ્દનો પ્રયોગ થયો. પ્રભુ આત્મ પ્રદ્યોતિતૈ ગુણૈ ગુણાન ભુંજાન. તો આ જીવાત્મા એને ઈશ્વરમાં કહેવામાં આવ્યો. 15મા અધ્યાયમાં એને ઈશ્વરમાં કહેવામાં આવ્યો. ઈશ્વર એટલા માટે કે આ ઉપાધિનો સ્વામી છે. પ્રભુ એટલા માટે કે સામર્થ્ય ધરાવનાર છે.
ભગવાન સર્વજ્ઞ છે તો જીવાત્મામાં કંઈક તો થોડું જ્ઞાન છે. ભગવાન સર્વજ્ઞ હોય, સર્વશક્તિમાન હોય, સર્વવ્યાપી હોય, એનું કંઈક અંશ આ જીવાત્મામાં મળશે. એનામાં જ્ઞાન છે, શક્તિ છે, વ્યાપકતા છે. જેમ ભગવાન આ વ્યાવહારિક સૃષ્ટિનું સર્જન કરે, આ જીવાત્મા પણ પોતાની સ્વપ્ન સૃષ્ટિનું સર્જન કરતો હોય છે. એ રીતે ભગવાનના અંશમાં ગુણોના અંશ એ રહેલો છે, એટલે મને પ્રભુ કહી શકાય. તો આ રીતે સપ્રભુ આત્મપ્રદ્યોતિત, ટૂંકમાં આ ભગવાન જે છે જેને અંતર્યામી પ્રવેશ કર્યો છે એ પ્રકાશિત કરે છે આ અંતઃકરણને, ઇન્દ્રિયોને. તેથી આ ચૈતન્ય વડે પ્રકાશિત થયેલી, ચૈતન્ય વડે ચેતનવંતી બનેલી આ ઇન્દ્રિયો વડે, ગુણો વડે, ઇન્દ્રિયો વડે આ જીવાત્મા જગતના વિશ્વને ભોગવે છે. મન્યમાન ઇદમ સૃષ્ટમ આત્માનમિહ સજ્જતે, ઇદમ સૃષ્ટમ આત્માનમ મન્યમાન, આ સર્જેલા દેહને, ઇન્દ્રિયોને, મનને આત્મા માનીને એ સજ્જતે, અહીંયા આગળ ખરેખર તો આસક્ત થાય છે અને તેથી આની અંદર મગ્ન થાય છે, ફસાય છે. આનું નામ જ માયા. ભલે ચાલો પ્રવેશ કર્યો તો કઈ નહીં, મજા કરો. ભગવાનને એમ થાય કે ચાલો હું અનેક બની જાઉં, અનેક ઉપાધિનું સર્જન કરું. ભગવાને પ્રવેશ કર્યા પછી પોતાની જાતનું ની સભાનતા હોત તો આનંદ થઈ ગયો હોત. તમે રંગમંચ પર વેશ ભજવતા હો અને પોતાના વાસ્તવિક સ્વરૂપનું જ્ઞાન હોય તો વેશનો આનંદ આવે તમને. તો એ જે વેશ ભજવતાનો આનંદ આવે કે ચાલો કેવું સરસ થઈ રહ્યું છે. જેમ સ્વામી મહારાજ કહે ને કે પેલો અભિનેતા ભિખારનો વેશ ભજવતા આમ રડતો હોય, આંખમાંથી આંસુ વહેતા હોય, અંદરથી તો આનંદમાં કેવી સરસ, કેવા આંસુ વહી રહ્યા છે. એટલે ખરેખર તો આ જીવન આનંદમય બની ગયું હોત જો આ જીવાત્માને પોતાના સ્વરૂપનું ભાન પડે નથી. એનું નામ જ માયા. એટલું જ નહીં, પરંતુ અંતેથી આ દેહ ઇન્દ્રિયોના સમૂહને આત્મા માની લેવાને કારણે એમાં આસક્ત બને છે. અને એ રીતે આ જગતના વિશ્વને, એટલે એને બિચારાની ઈચ્છા જન્મવાની જ છે. એકવાર આ દેહમાં, ઇન્દ્રિયોમાં અંતઃકરણ અહમભાવ જન્મ્યો, એને કારણે અત્યંત અલ્પતાની લાગણી જન્મવાની છે. અને તેથી દેહને આત્મા હોવાના કારણે આ દેહની જે પણ ઝંખનાઓ છે પોતાની ઝંખનાઓ બની જવાની છે. આ મનની ઝંખનાઓ હોય, મનની અલ્પતા હોય, મનની મર્યાદા, બધી પોતાની મર્યાદા બની જ ગઈ. એને કારણે આ બિચારો જીવાત્મા સતત પોતાને મર્યાદિત માનવાનો છે. અને તેથી એમાંથી મુક્ત થવા માટે ઝંખવાનો છે. અહમ ભાવને કારણે અલ્પતાની લાગણી જન્મી અને તેમાંથી ઈચ્છા જન્મવાની છે. ઇદમ સૃષ્ટમ આત્માનમિહ સજ્જતે, તેથી આ પ્રકારે જે સર્જાયેલું છે અત સંસરતી ભાવ, એને કારણે જ્યાં દેહ જાય, જ્યાં મન જાય, જ્યાં સૂક્ષ્મ શરીર જાય ત્યાં જેને પોતે પણ જતો હોય છે. આ રીતે એ સંસાર સંસરતે, જન્મ મૃત્યુના ચક્રમાં ફરતો રહે છે. નનુ કર્માણી ભુંજાન કથમ સજ્જતે, ચાલો ભાઈ કે ગુણાન ભુંજાન, ચાલો આ જગતના વિષયોને ભોગવવામાં આપણે એમાં શા માટે ફસાવાની શું જરૂર છે? ગુણાન ભુંજાન કથમ સજ્જતે, ચાલો ભાઈ જીવાત્મા પોતાની ઇન્દ્રિયો વડે જગતના વિષયોનું સેવન કરી રહ્યો છે, એમાં ખોટું શું છે? ભુંજાન ભોગ સમાપ્ત મુચ્યતે, ચાલો ભાઈ પોતાના પ્રારબ્ધ પ્રમાણે આ જગતના વિષયોનો ભોગ કરતા કરતા જ્યારે એ પૂરું થઈ જશે તો ભાઈ મુક્ત થઈ જશે. આ જીવાત્મા ના પોતાની ઈચ્છિત વિષયો ભોગવતો હોય, એ ભોગ ઈચ્છા પૂરી થઈ એટલે ભાઈ મુક્ત થઈ જશે. પછી ચિંતા શું છે? તો કે નહીં, એ મુક્ત થતો નથી. એટલે 6થા શ્લોકમાં કહે છે કર્માણિ કર્મભિઃ કુર્વન સનિમિત્તાનિ દેહભૃત, કર્માણિ કર્મભિઃ કુર્વન સનિમિત્તાનિ દેહભૃત, તત્તત્ કર્મફલં ગૃહ્ણન ભ્રમતીહ સુખેતરમ, તત્તત્ કર્મફલં ગૃહ્ણન ભ્રમતીહ સુખેતરમ.
કર્મભિઃ એટલે કર્મેન્દ્રિયૈઃ સનિમિત્તાની સવાસનાની કર્માણિ કુર્વન. કમનસીબે આ વિષયોને ભોગવાની પ્રક્રિયાની અંદર નવા નવા વળી પાછા કર્મફળ ઉત્પન્ન કરતો રહે છે. એ તકલીફ છે. વિષયોને ભોગવવાથી એની ઈચ્છા પૂરી થાય તો વાંધો નથી, પણ વિષયોને ભોગવવાની પ્રક્રિયામાં નવી નવી ઈચ્છાઓ જન્મતી રહે છે. આ રીતે ફસાતો જાય છે. બાકી વાંધો નથી. વિષયને ભોગવવાને કારણે ભોગવવાની ઈચ્છા સમાપ્ત થઈ જતી હોત તો આપણો હિસાબ કિતાબ પૂરો થઈ ગયો. એવું નથી થતું. સનિમિત્તાની કર્મભિઃ કર્મ એટલે સનિમિત્તાની કર્માણિ કુર્વન. સનિમિત્તાની એ સકામ કર્મ કરે છે, પોતાની ઈચ્છાઓથી પ્રેરાઈને કર્મ કરે છે. એ સકામ કર્મ કરે છે એટલે તત્તત કર્મફલમ ગૃહ્ણન. જે કર્મ કરતો હોય, જે કરતા હોય એને ભોગતા બનવું જ પડે. તેથી સકામ કર્મ કર્યું હોય તો એ કર્મનું ફળ આપણે ભોગવવું પડે. એટલે કર્મ કરવું છતાં કર્મનું ફળ ભોગવવા મુક્ત રહેવું હોય એનો ઉપાય ભગવાને કહ્યો કે નિષ્કામ કર્મ કરવું જોઈએ. યજ્ઞાર્થાત કર્મણોન્યત્ર લોકોયમ કર્મબંધન. મનુષ્ય જ્યારે જ્યારે નિષ્કામ સિવાનું સકામ કર્મ કરે ત્યારે એ કર્મ એને બંધન કરનારું બનવાનું જ. તદર્થમ કર્મ કાઉંતેય મુક્ત સંગ સમાચર. હે કાઉંતેય, યજ્ઞ માટે અર્થાત ઈશ્વરની આરાધના રૂપમાં તું કર્મ કર. એક જ ઉપાય કયો, સ્વકર્મણા તમભ્યર્ચ્ય સિદ્ધિમ વિંદતિ માનવ. એટલે દરેક કર્મ કરતી વખતે આપણે સાવધાન ન રહીએ તો આપણું મન તો એવું છે કે દરેક કર્મ પોતાની કોઈને કોઈ ઈચ્છા પૂરી કરવા માટે જ કરવાનું. મનમાં અનેક બધી ઈચ્છાઓ છે, ઝંખનાઓ છે, મન ગણતરી બાદ છે. એ નાનું મોટું કશું પણ કરે ત્યારે એ ગણતરીપૂર્વક જ કરવાનું અને એ દ્વારા કોઈને કોઈ પ્રકારની પોતાની ઈચ્છા પૂરી કરવા જ પ્રયત્ન કરવાનો. એટલે મનની આ જે એક વૃત્તિ છે એની આપણે નોંધ ન લઈએ અને બસ આપણી ટેવ પ્રમાણે કર્મ કર્યા કરીએ તો બધા કર્મ સકામ કર્મ જ થવાના. કારણ કે લાલો લાભ વગર લોટે જ નહીં. માટે હંમેશા આ મન છે કે અહંકાર છે એ કોઈ ને કોઈ રીતે પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવાનો પ્રયત્ન કરવાનો. એક ખોટી માન્યતા ભરાઈ ગઈ છે અંદર કે હું મારો સ્વાર્થ સિદ્ધ કરું તો જ હું સફળ કહેવાઉં, મારા અહંકારનું પોષણ કરું તો સફળ કહેવાઉં, મારી ઈચ્છાઓ પૂરી કરું તો સફળ કહેવાઉં. આનું નામ જ માયા. નિષ્ફળતાને માણસ સફળતા માને છે. નહીતર એ સકામ કર્મ શું કામ કરે? કામનાઓથી પ્રેરણે કર્મ એટલે સફળતા કોને કહેવાય? કોઈને તમે પૂછો ભાઈ સક્સેસ સફળતા એટલે શું? બસ આપણા કામમાં સિદ્ધિ મળે નામ સફળતા. એટલે સફળતાની વ્યાખ્યા તેના મગજમાં આવી ભરાઈ ગઈ છે કે જે કર્મ કરવા મને સિદ્ધિ મળે એનું નામ સફળતા. અને જીવનમાં સફળ બનવા માંગે છે પણ નિષ્ફળતાને સફળતા માને છે. એ જાણતો નથી કે આ સફળતાની પ્રક્રિયામાં એ નવા કર્મ કરી રહ્યો છે. એ કર્મ બંધન કરનારા છે. કર્મ બંધન કરનારા છે એના કહેવા કરતા પણ કર્મની પાછળ જે એની જે સમજ છે એ બંધન કરનારી છે. આમ જ્યારે જ્યારે સ્વાર્થથી પ્રેરણા કર્મ થાય ત્યારે એ સ્વાર્થ વૃત્તિ બંધન કરનારી છે. કર્મ બિચારું બંધન નથી કરતું. એનું જ કર્મ નિષ્કામ હવે કરવામાં આવે તો મુક્ત કરનારું બને. અને તેથી યોગ કર્મસુ કૌશલમ. ભગવાને કહ્યું કર્મ સામાન્ય બંધન કરનારું છે, પરંતુ યોગ અર્થાત નિષ્કામ ભાવથી કે ઈશ્વરને અર્પણ કરનાર ભાવથી કર્મ થાય તો એ જ કર્મ મુક્ત કરનારું નીવડે. એ કર્મ તો બંધન કરનારું નથી, એની પાસે વૃત્તિ બંધન કરનારી કે મુક્ત કરનારી છે. પણ આ માયાને કારણે આ વસ્તુ સમજતો જ નથી. એને એમ કે હું બહુ કુશળ છું, બહુ ચાલાક છું. માણસ ચાલાકી કરે. આના અર્થે દુનિયાને ગમે તેમ ભરમાવીને પોતાનો સ્વાદ સિદ્ધ કરે, પોતાની ઈચ્છાઓ પૂરી કરે અને એમ લાગે હું કેવો ખાટી ગયો. પેલી માયા બરોબર જાણી જોઈ જાય છે કે ભલે ને તું ખાટી ગયો, પરંતુ જેટલી તારી કામનાઓ પૂરી કરે એ દરેક પ્રક્રિયામાં નવી કામના જન્મ્યા જ કરવાની. કામના પૂરી કરે એટલે પછી એનું પરિણામ આવે. પરિણામ આવે એટલે ક્યાં તો એ સફળતા હોય કે નિષ્ફળતા હોય. સફળતા હોય એટલે વળી પાછી વધારે સફળતા મળવાની ઈચ્છા જન્મે, નિષ્ફળતા હોય તો એને ટાળવાની ઈચ્છા જન્મે. ઈચ્છા જન્મવાની છે. કોઈને દરેક કર્મ વડે સુખ દુઃખ અનુભવ જન્મ આવે, એમાંથી નવી ઈચ્છા જન્માવાનો જ એવડો છે, નવું કર્મ કરાવવાનો. અને તેથી ભ્રમતી હે સુખેતરમ કર્મફલમ ગૃહ્ણન. સુખ અને દુઃખ. ઈતર એટલે બીજું, સુખ અને સુખથી બીજું એટલે દુઃખ.
સુખેતરમ ગૃહ્ણન. આમ સુખ દુઃખ રૂપી કર્મફળ એ ભોગવતા ભોગવતા ભ્રમતી હે, ક્યારે એનો પત્તો લાગતો જ નથી. એકમાંથી બીજામાં, આ કાર્યમાંથી કારણમાં, કારણમાંથી કાર્યમાં. એટલે દરેક દરેક બીજ છે નવા ફળને જન્મ આપે, વળી નવા બીજને જન્મ આપે. એટલે કર્મ ફળમાં અનેક બીજ રહેલા જ હોય છે. એ વળી નવા છોડને જન્મ આપે, નવા વૃક્ષને જન્મ આપે, નવા બીજને ફળને જન્મ આપે, નવા બીજને જન્મ આપે. ભ્રમતે આ પ્રકારે એ મૃત્યુ સમૃત્યુમાં આપનોતી, એક મૃત્યુમાંથી બીજા મૃત્યુમાં ભ્રમણ કર્યા જ કરે છે. આનું નામ જ માયા. કારણ વગર આવું થઈ રહ્યું છે ને. એને ખરેખર કારણ હોત, એ બિચારો અધૂરો હોત તો જુદી વાત છે, પણ પૂર્ણ છે. અને પૂર્ણ હોવા છતાં ઈચ્છા કરે છે. અપૂર્ણમાં પરમાત્મા ઈચ્છા કેમ સંભવી શકે? નામ જ માયા. માયા અર્થાત જે સમજાવી શકાય એમ નથી, જેને આપણે સમજાવી ન શકીએ કે આવું કેમ, એનું નામ માયા. કે ભગવાન તો પૂર્ણ છે, કેમ ઈચ્છા કરે છે, એનું નામ જ માયા. ઈચ્છા કરે તો કરે, પણ સમજતો કેમ નથી કે ઈચ્છા કરવાને કારણે વધારે ફસાવ, એનું નામ જ માયા. એ અંદરથી ખુશ થાય છે કે જો હું કેવો સફળ બન્યો, પણ એ જાણતો નથી કે સફળતામાં અનેક પ્રકારના દુઃખના બીજ રહેલા છે. એનું નામ જ માયા. એટલે અનેક બધા અનુભવો થયા છતાં પણ ન શીખવું, અથવા અનુભવમાંથી ખોટો જ બોધ લેવો, એનું નામ માયા. તેથી કહે છે ભ્રમતી હે. તેથી આ જગતમાં વિચારો આ સંસાર ચક્રમાં ભ્રમણ કર્યા જ કરે છે. એટલે પ્રશ્ન કરો ને, ભોગ સમાપ્તો મુચ્યતે, ભોગની સમાધિ થાય ત્યારે એ મુક્ત થતો નથી, પરંતુ નવા ભોગની એનામાં કામના કે વાસના જન્મે છે. નનુ કેન્દમ કાલમ ભ્રમતી. બે ક્યાં સુધી આ માણસ ભ્રમણ કરશે? એનું ભ્રમણ એની જાતે પૂરું થશે કે નહીં થાય? ઉદમૂલમ અધશાખમ અશ્વત્થમ પ્રાહુ અવ્યયમ. આ સંસાર વૃક્ષ છે એ તો અવ્યય છે. ટૂંકમાં તમે કશું ના કરો તો વૃક્ષનો ક્યારે પણ અંત આવવાનો જ નથી. અધશ્ચોદમ પ્રસુતા તસ્ય શાખા. એની શાખાઓ અર્થાત આ યોનિઓ ઉપર નીચે ફેલાયેલી છે, 84 લાખ યોનિઓ. ગુણ પ્રવૃદ્ધા વિષય પ્રવાલા. આ સત્વરજસ તમસ આ 3 ગુણ છે, એના વડે બરોબર પોષણ થયેલી અને વિષયો વડે જેનું આકર્ષણ થયા જ કરે, એને કારણે નવી નવી ઈચ્છાઓ જન્મ્યા જ કરે. અધસ્ય મૂલાની અનુસંધતા નહીં. એને કારણે આ રાગ દ્વેષ મૂળ જે છે એ વ્યાપતા જ જાય છે. કર્માનુબંધેની મનુષ્ય લોકે એ રાગ દ્વેષ નવા કર્મ કરાવતા જાય, વળી નવા રાગ દ્વેષ ઉત્પન્ન થતા જાય, નવા કર્મ થતા જાય. અશ્વત્થમેનમ સુવિરૂઢ મૂલમ. આ પ્રકારે આ સંસાર વૃક્ષ છે એ તો અત્યંત એના મૂળ અત્યંત રૂઢ થઈ ગયેલા છે. કેન્દમ કાલમ ભ્રમતી. આ ક્યાં સુધી ભ્રમણ કરશે એનો કોઈ અંત છે જ નહીં. જેમ વટવૃક્ષ છે, એકમાંથી બીજામાં વડવાયો આવ્યા કરે, એમાંથી વળી નવું વૃક્ષ થાય, એની વડવાયો નવું, એ પ્રકારે ચાલ્યા જ કરશે. જો અંદર કંઈ નહીં, વચ્ચે પોતે કંઈ નહીં કરે તો. સ્વામી દયાનંદ મહારાજ કહે કે ભાઈ જુઓ, ઇમોશનલ મેચ્યોરિટી, આપણી આંતરિક પરિપક્વતા કહો કે આધ્યાત્મિક ઉન્નતિ તો આપણે જાતે કરીશું તો જ જાતે નહીં થાય. આપણે પ્રયત્ન કરીશું તો જ ઉન્નતિ થશે. નહીંતર આ રાગ દ્વેષ આપણે બધું કરાવશે. તયોર્ન વશમાગચ્છેત તૌ હ્યસ્ય પરિપંથિનૌ. આ રાગ દ્વેષના વશમાં ન આવીશ એ તારા માનવ શત્રુઓ છે. પણ આ બિચારો જીવાત્મા સમજતો નથી, માટે ક્યાં સુધી ભ્રમણ કરે છે? તો કહે છે આગળ, ઇત્થમ કર્મ ગતિર્ગચ્છન બહ્વ ભદ્રવાહ પુમાન. ઇત્થમ કર્મ ગતિર્ગચ્છન બહ્વ ભદ્રવાહ પુમાન. આભૂત સંપ્લવાત સર્ગ પ્રલયાવશ્નુતે વશઃ. આભૂત સંપ્લવાત સર્ગ પ્રલયાવશ્નુતે વશઃ. ઇત્થમ આ પ્રકારે આગળ જે વર્ણન કરવામાં આવ્યું કે કર્મ કરે, કર્મફળ આવે, સુખ દુઃખ ભોગવે, નવી ઈચ્છાઓ, આ પ્રકારે કર્મ ગતિ ગચ્છન. તો કર્મ ગતિ એટલે કે કર્મનું ફળ જે છે એ જાત જાતના કર્મની ગતિ, કર્મને કારણે જે ગતિ પ્રાપ્ત થાય. એને પુણ્ય કર્મ કર્યા તો
પુણ્ય ગતિ પ્રાપ્ત થાય, પાપ કર્મ કર્યા તો પાપ ગતિ પ્રાપ્ત થાય, વગેરે વગેરે. તો કર્મને કારણે જે અનેક યોનિ પ્રાપ્ત થાય. અધશ્ચોર્ધ્વમ પ્રસૃતા તસ્ય શાખા. તેથી આ શાખા ઉપર નીચે ફેલાયેલી છે. તેથી સાત્વિક લોકો હોય સાત્વિક જન્મ પ્રાપ્ત કરે, રજોગુણી લોકો હોય મનુષ્ય જન્મ પ્રાપ્ત કરે, તમોગુણી હોય તો વળી અધોયોની પ્રાપ્ત કરે. આવું ચાલ્યા જ કરે. ઇત્થમ કર્મ ગતિ ગચ્છન. આ પ્રકારે કર્મને કારણે જે ગતિ થાય એને પ્રાપ્ત કર્યા કરે છે. કેવી ગતિ છે? બહુ અભદ્રવાહ કર્મ ગતિર્ગચ્છન. અભદ્રવાહ અનેક, અભદ્ર એટલે અમંગલ, અનેક પ્રકારની અમંગલ જે ગતિ અર્થાત યોનિઓ છે એને પ્રાપ્ત કરે છે. અને ક્યાં સુધી? આ ભૂત સંપ્લવાદ, જ્યાં સુધી આ પંચમા ભૂતોનો પ્રલય ના થાય ત્યાં સુધી આ ચાલ્યા જ કરશે. આ તો બહુ લાંબુ સમય છે. આ કલ્પ એટલે બહુ લાંબો સમય છે. બ્રહ્માજીનો 100 વર્ષ એટલો ત્યાં સુધી આ ચાલ્યા કરે. તે પૂરું ના થાય પાછું. પણ એક બ્રહ્માજીના 100 વર્ષ એટલે શું? બ્રહ્માજીનું 1 વર્ષ એટલે કેટલું? અરે બ્રહ્માજીનો 1 દિવસ એટલે કેટલો? બ્રહ્માજીનો 1 દિવસ અને 1 રાત એટલે 8 અબજ અને 64 કરોડ વર્ષ એવું છે. વિચાર કરો. એવા 360 દિવસનો 1 વર્ષ અને એવા 100 વર્ષ એટલે વિચાર કરો કેટલાય થાય. ત્યારે છેવટે આ પ્રલય થાય. આમ પાછો બ્રહ્માજી રોજ સૂઈ જાય એટલે પાછો એ નૈમિતિક પ્રલય થાય ખરો, પણ આત્યંતિક પ્રલય છેવટે થાય. પાછું બ્રહ્માજી સૂઈ જાય એટલે બધા જીવો સૂઈ જાય, બ્રહ્માજી ઉઠે વળી પાછા જીવો ઉઠે. એમ કરતા કરતા આટલા કે કેટલા બધા વર્ષો થાય ત્યારે આ ભૂત સંપ્લવાત, અને ત્યારે છેવટે પ્રલય આવે ત્યારે આ પંચમહાભૂતોનું બનેલું જગત છે એનો છેવટે પ્રલય થાય. ત્યાં સુધી સર્ગ પ્રલય વસ્નુતે, ત્યાં સુધી આ જન્મ અને મૃત્યુનો અનુભવ લીધા જ કરે છે. મૃત્યુ મૃત્યુ ગચ્છતી, એક મૃત્યુમાંથી બીજા મૃત્યુમાં બિચારો ગયા જ કરે. અવશ્ય પુમાન, એમાં એ પરવશતાથી આ બધું થાય છે. માણસ એમ માને, ઘણા લોકોમાં હું બહુ ચાલાક છું, બહુ બુદ્ધિશાળી છું. ખરેખર એની ચાલાકી કામ નથી કરતી માયા આગળ. એની ચાલાકી દુનિયા સાથે કામ કરે ખરી, પણ માયા વધારે ચાલાક છે. ખરેખર માણસ ચાલાકી ત્યારે પણ પરવશ જ હોય છે. ભલે પોતાની સ્વતંત્રતા જાહેર કરતો હોય પરંતુ પોતાના આવેગોને વશ થઈને કામ કરતો હોય છે. તેથી એના આવેગો છે, એનો અહંકાર છે, રાગ એની પાસે કરાવતા હોય છે. એટલે ભલભલો માણસ સત્તાશાળી હોય, શક્તિશાળી હોય, સત્તાશાળી હોય, બધું હોય, આખી દુનિયા પર રાજ જમાવતો હોય અને પોતાની ચાલાકીથી અને પોતાના બળથી બધાને કાબુમાં રાખતો હોય એમ માને. એને ખબર નથી કે માયાના કાબુમાં છે. પછી માયા એની પાસે આ બધું કરાવી રહી. એ ન કરવાની સ્વતંત્રતા એને નથી. સ્વતંત્ર કોને કહેવાય? કશુંક ન કરવાની સ્વતંત્રતા હોય ત્યારે. મનમાં એક આવેગ જન્મે કે મારે કરવું છે, એ તમે ન કરવા સ્વતંત્ર હો કે નહીં. મનમાં આવેગ જન્મે કે મારે ખાવું છે, નહીં, તો તમે સ્વતંત્ર કહેવાય. કરવાની સ્વતંત્રતા ખોટી વાત છે. જે કરવું હોય એ કરવું, એ પ્રકારની સ્વતંત્રતા તો સ્વચ્છંદતા છે, સ્વતંત્રતા નથી. પણ જે કરવા યોગ્ય નથી એ ન કરવાની સ્વતંત્રતા. જે કરવા યોગ્ય છે એ કરવાની સ્વતંત્રતા. આમાં શું થાય છે કે જે કરવા યોગ્ય હોય આપણું મન કરવાના ઈચ્છે, એમાં આવી તકલીફ કોણ લે? જે ન કરવા યોગ્ય હોય કરવા ઈચ્છે એને કે બસ આનો આનંદ લઈ લઉં. આ મનની આવી વૃત્તિઓ છે. જે કરવા યોગ્ય છે એ ના કરે, એમાં તકલીફ લાગે. એટલા માટે નિષ્કામ કર્મ કરવાનું હોય અથવા નિત્ય નૈમિતિક કર્મ કરવાનું હોય, રોજના નિયમોનું ત્યારે પછી કે આ બધું કોણ કરે, એમાં કંઈ એમને રસ દેખાતો નથી. ન કરવાનું હોય એ કરવા. એટલે આવી રીતે માણસ પરવશ છે. પરવશતા કઈ રીતે છે? એને જે કરવાનું છે એ નથી કરતા, ન કરવાનું કરી રહ્યો છે. એને ખબર, એને તો એમ કે હું કરવાનું કરી રહ્યો છું, પણ ખરેખર ન કરવાનું કરી રહ્યો છે. આ રીતે અવશ્ય સર્ગ પ્રલય અશ્નુતે, એ પરવશતાથી એક મૃત્યુમાંથી જન્મ, જન્મ પાસે મૃત્યુ, મૃત્યુ પાસે જન્મ, આ પ્રકારે એનો સંસાર ચાલ્યા કરે છે.
આ બધું માયાનું વર્ણન છે. ટૂંકમાં આ માયા જ આ રીતે બધું પ્રગટ થઈ રહી છે. આ જીવા આપણે જોયું જગતની અંદર કે કેવી પરવશતા છે. માણસો કેવા પરવશ હોય છે, કેવી વસ્તુ છોડી શકતા નથી. એક દારૂને વશ થયો કેવો છોડી ના શકે. અરે મસાલો ખાતા ખાતા છોડી ના શકે. માણસો છોડી શકતા જ નથી. એમની ટેવો જે છે એમનું સંચાલન કરતી હોય, એમના આવેગોનું સંચાલન કરતા હોય, એમના રાગદ્વેષ એમનું એટલે આપણું જ ટૂંકમાં આપણે કે એમાંથી મુક્ત નથી છતાંય પણ જોઈએ કે કેવી પરવશતા જ પ્રવર્તમાન છે. એનામાં જ માયા. કોણ પરવશ છે? આ પરમાત્મા પરવશ છે. આ માયાએ પરમાત્માને જ પરવશ બનાવ્યો, એની પાસે આવું કરાવી રહી છે. પોતાનો માલિક છે એની પાસે આવું કરાવી રહી છે એમ કહી શકાય. આથી વધારે માયા શું હોઈ શકે? કારણ કે અમની કોઈ વસ્તુ ખરેખર સમજાવી શકાય એમ નથી, કોઈ વસ્તુ તર્કસંગત નથી, છતાં થઈ રહ્યું છે એ પણ હકીકત છે. એવમ માયામયીમ સૃષ્ટિ મુક્ત્વા પ્રલયમ દર્શેતુમારભતે. આ પ્રકારે માયામયી સૃષ્ટિનું સર્જન થયું. કેવી રીતે માયા વડે સર્જન થયું, હવે માયા વડે પ્રલય પણ થાય છે એ બતાવે છે. ધાતુ પપ્લવ આસન્ને વ્યક્તમ દ્રવ્ય ગુણાત્મકમ અનાદિ નિધન કાલો હ્યવ્યક્તાયાપકર્ષતે. ધાતુ ઉપપ્લવે આસન્ને. ધાતુના ઉપપ્લવે વિનાશ હેતુ પ્રલય કાલે આસન્ને. આ પંચમહાભૂતનું સર્જન થયું, ક્યારેક તો લય થવાનો જ છે. તો સર્જનની એક લયની પ્રક્રિયા બતાવે છે. આ પ્રલયની પ્રક્રિયા વિસ્તારથી બતાવે છે. સર્જનની પ્રક્રિયાનું કંઈ ઝાઝું વર્ણન ના કર્યું, પણ પ્રલયની પ્રક્રિયા વિસ્તારથી બતાવે છે. તો જે રીતે સર્જન થાય એને ઉલટી રીતે પ્રલય થાય, આવો નિયમ છે. જે સર્જન થાય આત્માથી આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી, ઔષધિ અને આ પુરુષો એટલે ઉપાધિઓ સર્જાય, પ્રલય એનાથી ઉલટી રીતે થાય. તો પૃથ્વીમાંથી જળ, જળમાંથી અગ્નિ, અગ્નિમાંથી વાયુ, વાયુમાંથી આકાશ, આકાશમાંથી વળી માયા, અને એ રીતે ઉલટી રીતે પ્રલય થાય એ વર્ણન કરશે. હવે આ બધી પ્રક્રિયાઓ આ બધી મોટે ભાગે આ પુરાણો જે સાંખ્યથી પ્રભાવિત સૌથી વધારે છે. પુરાણોમાં સૌથી વધારે પ્રભાવ સાંખ્યનો છે. એટલે આ બધી પ્રક્રિયાઓ જે આવે છે બધી સાંખ્યની પ્રક્રિયાઓ જ મોટે ભાગે આવતી હોય છે, જે કારણ હોય તે. પણ એટલે આવું એક જોવામાં આવ્યું છે. સાંખ્ય અને યોગનો પણ પ્રભાવ ખૂબ છે બધા જ પુરાણોમાં. આબુદ સંપ્લવાદ જગત. હા, એટલે આસન્ને પ્રાપ્તે ધાતુનામ ઉપપ્લવે વિનાશ હેતુ પ્રલય કાલે પ્રાપ્તે. તો આ પંચમહાભૂત છે એનો વિનાશનો સમય જયારે આવી ગયો. કયો સમય છે? પ્રલય એ પંચમહાભૂતોના વિનાશનો સમય છે. એ જયારે પ્રાપ્ત થયું ત્યારે હવે અનાદિ નિધન કાલ. કાલ એટલે કાળનો રૂપ ભગવાન છે. વડે ભગવાન જ પ્રલય કરતો હોય છે, પરંતુ આ કાળ કેવો છે? અનાદિ નિધન, જેનો આદિ પણ નથી અને નાશ પણ નથી. આ કાળ બધાનો ઉત્પન્ન કરે છે અને કાળ બધાનો નાશ કરે છે. સ્વયં ઉત્પન્ન થતો નથી, નાશ પામતો નથી. એટલે જ કાળને પણ પરમાત્મા કહો. એટલે કે કાળ રૂપી ઉપાધિ વાળો પરમાત્મા. ખરેખર તો પરમાત્માને જ આદિ અને અંત નથી, પણ કાળને પણ આદિ અંત છે. પ્રલયમાં કાળ પણ નથી હોતો, પણ આ કેવો કાળ છે? અનાદિ નિધન કાળ, જેનો આદિ અંત નથી એવો કાળ. એ રૂપમાં પરમાત્મા જે છે એ હવે આ બધા જગતનો પ્રલય કરે છે. અવ્યક્તાય અપકર્ષતિ. આ બધું દ્રવ્ય ગુણાત્મકમ વ્યક્તમ. તો દ્રવ્ય એટલે દ્રવ્ય અને ગુણ. આ ગુણ જે છે એનો આધાર દ્રવ્ય છે. એ દ્રવ્ય કહેવાય, જે ગુણનો આશ્રય છે એને દ્રવ્ય કહેવાય. જેમ પૃથ્વી દ્રવ્ય છે
અને ગંધ ગુણ છે. જળ દ્રવ્ય છે, રસ એનો ગુણ છે. અગ્નિ દ્રવ્ય છે, રૂપ એનો ગુણ છે વગેરે. વાયુ દ્રવ્ય છે, સ્પર્શનો ગુણ છે. આકાશ દ્રવ્ય છે અને શબ્દનો ગુણ છે. આમ પંચ મહાભૂત દ્રવ્ય કહેવામાં આવ્યા. આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી એના 5 ગુણ: શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. આ શું છે? વ્યક્તમ. આ જગત જે છે વ્યક્ત અર્થાત આપણી ઇન્દ્રિયોના જ્ઞાનનો વિષય છે. એવું પંચમહાભૂત અને એમના ગુણવાળું જે સમગ્ર જગત વ્યક્ત છે એને અવ્યક્ત એટલે પોતાના કારણમાં ખેંચી જાય છે. એનું નામ જ લે કે કાર્ય છે એ કારણમાં જેને લીન થઈ જાય. જેમ કે ઘડાઓ માટીમાં મળી જાય એનું નામ છે ઘડાઓનો પ્રલય. અને તે રીતે આ વ્યક્ત નામ રૂપાત્મક જગત જે પંચમહાભૂત દ્રવ્ય અને ગુણનું બનેલું છે એ જ પોતાના કારણમાં આવે ધીમે ધીમે લીન થઈ જાય. એનું નામ જ પ્રલય. એ કામ કોણ કરે છે? કાળ એ કામ કરે. કાળ એ કામ કરે છે. તો જે સ્વયં જન્મ મૃત્યુ રહિત છે એ કાળ આ સમગ્ર વ્યક્ત જગતને એના કારણ અવ્યક્તમાં લઈ જાય છે, ખેંચી જાય છે. બસ આ છે વળી પછી ભગવાનની માયા. અવ્યક્તમ પ્રકૃતિ તમ પ્રતિ નેતુમ અપકર્ષતિ. આખા જગતને ખેંચે છે આ કાળ. એટલે શું થાય છે એનું વર્ણન આગળ કરશે. કાળ જ્યારે જગતને ખેંચે છે, કઈ કઈ અવસ્થાઓથી પસાર થાય છે અને છેવટે એ જગત પોતાના મૂળ કારણમાં કેમ મળી જાય છે એનું વર્ણન હવે પછીના શ્લોકોમાં કરશે. આવતો વખતે આપણે જોઈશું. જન્માદ્યસ્ય યતોન્વયાદિતરતશ્ચાર્થેષ્વભિઘ્નસ્વરાટ તેને બ્રહ્મરુદાય આદિકવયે મુહ્યન્તિ યત્સૂરયઃ તેજો વારિમૃદામ યથા વિનિમયો यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः. ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते. ॐ शान्ति शान्ति शान्तिः. हरिः ॐ. श्रीगुरुभ्यो नमः. हरिः ॐ.